સુખદેવજી વર્ણન કરે, પરીક્ષિત રોજ ગોપીઓ ફરિયાદ કરે. યશોદા વિચારે કે મારા ઘરમાં આટલું બધું માખણ છે છતાંય કનૈયો ખાતો નથી ને ગોપીઓના ઘેર ખાય છે. હું સાચું ક્યારે માનું? તમે એને પકડીને લાવો તો હું સાચું માનું કે મારા દીકરાએ તમારે ઘેર માખણ ખાતું. ગોપીને તો આનંદ થયો, ચાલો કન્યાની જોડે પકડદાવ રમીશું, સંતા કુકડી રમીશું. એક ગોપીએ નક્કી કર્યું, આજે હું કન્યાને પકડું. ગોપીએ માખણનું માટલું આંગણામાં મૂક્યું, બારણા પાછળ સંતાઈ ગઈ. કન્યો એને મંડનને લઈને આવ્યો, બધાને માખણ ખવડાયું, માટલું ફોડી નાખ્યું અને જ્યાં ગોપીના ઘરમાંથી બહાર નીકળવા જાય અને ગોપી પકડવા પાછળ દોડી. આગળ કન્યો, પાછળ ગોપી. ગોપીનું શરીર ભારે, ગોપીને શ્વાસ ચડી ગયો. ગોપીએ થયું આ પકડાય એવો લાગતો નથી. કનૈયો દોડતો દોડતો ઓરડામાં જતો રહ્યો. ગોપીએ બહારથી બારણું બંધ કરી દીધું અને ગઈ યશોદાને બોલાવવા. આ કોઈનો પકડાય ખરો? ભગવાન ચડી ગયા જારિયા ઉપર. જારિયામાંથી બહાર જોયું, ગોપીનો દીકરો બહાર રમે છે. કીધું એ અહીંયા એક વસ્તુ બતાવું. શું છે બતાય? અરે એમને એમ થોડી બતાવો, દરવાજો ખોલીને અંદર આય. ગોપીનો દીકરો દરવાજો ખોલીને અંદર આવ્યો. કનૈયો જારિયા પરથી નીચે ઉતરી ગયો. ક્યાં છે કનૈયા, બતાય. અરે બતાવો, આ પેલા જારિયા ઉપર ચડી જા, ચલ. ગોપીનો દીકરો ભોળો બિચારો જારિયા ઉપર ચડી ગયો. કનૈયો બહારથી બારણું બંધ કરીને ભાગી ગયો. પેલો બૂમો પાડે, કનૈયા બતાય બતાય બતાય. કનૈયા કીધું હમણાં તારી માઈન બતાવે છે. ભગવાન ભાગી ગયા. ગોપી યશોદાને લઈને આવી, તારા કનૈયાને પકડ્યો. કનૈયાને પકડ્યો, દ્વાર ખોલીને કીધું જો આઈ રહ્યો તારો દીકરો. યશોદાએ કીધું ક્યાં છે? અરે આઈ રહ્યો જો ને. યશોદાએ કીધું ગાંડી, નીચે તું જો, મારો છે કે તારો છે? જ્યાં ગોપી નીચે જુએ અને પોતાનો દીકરો દેખાય. બીજી ગોપી કીધું આપણે આવી ભૂલ નથી કરી, આપણે એને બાંધી દો. એટલે એને માખણનું માટલું આંગણામાં મૂક્યું, બારણા પાછળ જઈને સંતાઈ ગઈ. કનૈયો આવ્યો, બધાને માખણ ખવડાવ્યું, માટલું ફોડી નાખ્યું અને જ્યાં ગોપીના ઘરમાંથી બહાર નીકળવા જાય ગોપીએ પકડી લીધો. કનૈયો આજે પાછો ડાયો થઈ ગયો. કનૈયાને કીધું ચાલ કનૈયા થાંભલે ઉભો રહે. કનૈયો થાંભલે ઉભો રહ્યો. ગોપી ઓરડામાંથી દોરડું લઈ આવી, ગોળ ગોળ દોરડું વીંટવા લાગી. કનૈયાને બે કટકા દોરડું હાથમાં લઈને ગોપી ઊભી છે. કનૈયો કહેવા લાગે ચાલ ને ગોપી, ગાંઠ મારી દે જલ્દી. ગોપી કહેવા લાગી કનૈયા ગાંઠ મારતા નથી આવડતું. કનૈયો હસે છે, જો ને આવડી મોટી ગોપી થઈને ગાંઠ મારતા નથી આવડતું. ના, ગોપીને થયું કદાચ કનૈયાને આવડતું લાગે છે, લાઈ પૂછવા દે. કનૈયા તને આવડે છે? કનૈયો કહેવા લાગ્યો મને તો બધું જ આવડે છે. તો પછી શીખવાડ ને મને. કનૈયા કીધું શીખવાડું કરો, પણ શીખવાડે કોણ કહેવાય? ગોપી કીધું ગુરુ કહેવાય. અને શીખે કોણ કહેવાય? ગોપી કીધું શિષ્ય. તો ગુરુ કે એ શિષ્ય એ કરવું પડે કે નહીં? ગોપી કીધું આ કરવું પડે. તો આજે હું તારો ગુરુ, તું મારી શિષ્ય. ચાલ હું તને આજ્ઞા કરું છું, આ દોરડું છોડ નાખ. ગોપીએ દોરડું છોડ નાખ્યું, કનૈયાના હાથમાં આપી દીધું. કનૈયાએ કીધું ચાલ ગોપી હવે તું થાંભલે ઉભી રહે. ગોપી થાંભલે ઉભી રહી. કનૈયો ગોળ ગોળ દોરડું વીંટવા લાગ્યો. કનૈયાએ કીધું ગોપી એક જ વાર શીખવાડીશ, બીજી વાર નહીં શીખવાડું, એટલે બરાબર જોઈ લેજે. ગોપી કીધું કશો વાંધો નહીં, તું બતાય ને હું શીખી લઉં. કનૈયાએ કીધું જો ગોપી આમ કરીને આમ પહેલી ગાંઠ, આમ કરીને આમ બીજી ગાંઠ, આમ કરીને આમ ત્રીજી ગાંઠ. ગોપી કીધું કનૈયા આવડી ગયું, આવડી ગયું, ચાલ હવે આને છોડી નાખ. કનૈયાએ કીધું ગોપી તું તારા કાન પકડ, હું મારા કાન પકડું. તું તારી ભૂલને સ્વીકાર, હું મારી ભૂલને સ્વીકારું. મને ગાંઠ મારતા આવડે છે, ગાંઠ છોડતા મને નથી આવડતી. કનૈયો ભાગી ગયો. ગોપીને આનંદ છે, ભગવાન કેવું મને બાંધીને જતા રહ્યા. રોજ ભગવાન અલગ અલગ લીલાઓ કરે.
રોજ ગોપીઓ યશોદાને ફરિયાદ કરે. અને એક દિવસ યશોદાને વિચાર આવ્યો કે મારા ઘરમાં આટલું બધું માખણ છે છતાંય કનૈયો મારા ઘેર કેમ નથી ખાતો? ત્યારે જવાબ મળી ગયો, અરે તું તો દાસીઓને કહી દઉં છું કે માખણ વલોવી નાખજે. તો પછી ભગવાન તારા ઘેરે માખણ કેવી રીતે આરોગે? ગોપી જાતે માખણ વલોવે છે તો ભગવાન સામે ચાલીને માખણ આરોગવા જાય છે.